વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી વિથ બીકે રાજન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સોલિડ સ્ટેટ ચેપ્ટરની વાત કરીએ છીએ. સોલિડ સ્ટેટ ચેપ્ટરમાં આપણે સમૃદ્ધ સંકલિત રચનાઓ શીખી ગયા. એકમ કોષની અંદર પરમાણુની ગણતરી શીખી ગયા. ખૂણાનો કેટલો ભાગ હોય, ધારનો કેટલો ભાગ હોય, એમની ફલકનો કેટલો ભાગ હોય વગેરે વસ્તુઓ આપણે શીખી ગયા છીએ. અત્યારે હાલ થોડીક યાદ રાખવા જેવી વસ્તુઓ છે, હું તમને સમજાવી દઉં અને એના આધારે પછી કેટલાક એક્ઝામ્પલ પૂછાય છે. એ એક્ઝામ્પલ કઈ રીતના હોય છે, શું છે, કેવી ટાઈપના પૂછાશે અને કેવી રીતના ગણતરી થશે, એ અણુસૂત્ર શોધવાના દાખલાઓ પૂછાય છે. તો આપણે કેટલીક પાયાની ખ્યાલો જે છે, પાયાના ખ્યાલો એ થોડુંક યાદ રાખી દઈશું તો તમને આવા અણુસૂત્ર આધારિત જે દાખલાઓ જે છે નીટ બેઝમાં પણ પૂછાતા હોય અથવા બોર્ડની પરીક્ષામાં પણ પૂછાતા હોય તો તમને સરળતાથી ફાવે. હવે શું વસ્તુઓ યાદ રાખવાની છે એ આપણે થોડુંક શીખી લઈએ. તો ઘન છે, આ ઘન સ્ફટિકમય ઘન, સ્ફટિકમય ઘન. આ સ્ફટિકમય ઘનમાં આપણે જાણીએ છીએ કે ભાઈ સાદો ઘન હોય, સાદો ઘન, જેને આદિમ ઘન કહેવાય, આદિમ અથવા પ્રિમિટિવ, અને બીજો છે કેન્દ્રિત, કેન્દ્રિત ઘન. અને કેન્દ્રિત ઘનમાં આપણે જાણીએ છીએ કે ત્રણ છે. એક ફલક કેન્દ્રિત, બીજું છે અંતઃ કેન્દ્રિત અને ત્રીજો છે અંત કેન્દ્રિત. અંત કેન્દ્રિત. પરમાણુની વાત કરીએ તો આમાં કુલ પરમાણુ જે છે 8 ખૂણા ઉપરના એક અષ્ટમાંશ ભાગ ધરાવતા, એટલે એક પરમાણુ. ખૂણા ઉપર જે સાદા ઘનમાં એમાં ટોટલ એક પરમાણુ આવે છે. ફલક કેન્દ્રિતમાં 8 ખૂણા જે છે એનો એક અષ્ટમાંશ ભાગ એટલે એક પરમાણુ, અને ફલક છે એ ફલકના 6 પરમાણુ, 6 ફલક હોય એટલે એનો એક તૃતીયાંશ ભાગ એટલે 3. એટલે કુલ પરમાણુ કેટલા થશે? કુલ પરમાણુ 1 + 3 4. અંતઃકેન્દ્રિતમાં 8 ખૂણાનો એક અષ્ટમાંશ એટલે 1 વત્તા અંત એટલે અંદરનો 1 એટલે 1 + 1 એટલે 2 થશે. આની અંદર પણ 8 ખૂણા જે છે, 8 ખૂણાનો એક અષ્ટમાંશ એટલે 1 અને 2 ફલકના છે, 2 ફલકના છે. ફલકનો 1/2 ભાગ હોય, 1/2 એટલે 1, તો 1 + 1 = 2. તો આટલું યાદ રાખીશું. સાદા ઘનની અંદર ટોટલ પરમાણુ 1 હોય, ફલક કેન્દ્રિતમાં ટોટલ પરમાણુ 4 હોય, 3 ફલક ઉપરના અને 1 ખૂણા ઉપરનો. અંતઃકેન્દ્રિતમાં ટોટલ પરમાણુ 2 હોય, 1 ખૂણા ઉપરનો અને 1 અંદરનો પોતાનો સ્વતંત્ર. અંત કેન્દ્રિતમાં ટોટલ પરમાણુ 2 છે, એમાં ખૂણા ઉપરનો 1 અને સામેના ફલક ઉપર 1 એટલે ટોટલ 2, પણ ફલકનો અડધો ભાગ એટલે 1 એટલે 1 + 1 = 2. હવે આ વસ્તુ આપણે યાદ રાખીએ તો દાખલાઓ ગણવામાં તકલીફ પડશે નહીં. અહીંયા બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ ઘન સોરી કોઈ પણ ઘન છે એ ઘનની અંદર ખૂણા કેટલા છે, બાજુઓ કેટલી છે, ધાર કેટલી છે, ફલક કેટલી છે, એ યાદ રાખવું. તો સ્ફટિકમય ઘન છે, એમાં ખૂણા 8 હોય, ખૂણા 8 હોય.
છે તેનો ભાગ 1/8 હોય. આ ખાસ યાદ રાખજો. ફલક છે એ ફલક 6 હોય, તેનો ભાગ 1/2 હોય. ધાર છે એ ધાર 12 હોય, તેનો ભાગ 1/4 હોય. અને અંદર સ્વતંત્ર પરમાણુ અંત હોય. અંત એટલે આપણે ખૂણાની વાત કરીએ તો 8 ખૂણા તેનો 1/8 ભાગ. ફલક છે તો ફલક 6 છે તેનો 1/2 અડધો ભાગ. અને ધાર છે 12 છે અને તેનો 1/4 ભાગ હોય છે. એટલે ટોટલ ખૂણા 8 કેવી રીતના થાય અને 1/8 ભાગ કેવી રીતના થાય એ આપણે જાણી ગયા છીએ. ધાર છે એ ધાર 12 હોય છે અને એક ધાર બીજા 4 એકમ કોષ સાથે જોડાયેલી હોય એટલે 1/4 થાય. અને એક ખૂણો બીજા 8 એકમ કોષ સાથે જોડાયેલો હોય એટલે 1/8 ભાગ થાય. અને ફલક છે એ એક ફલક બીજા 2 એકમ કોષ સાથે જોડાયેલી હોય એટલે 1/2 થાય છે. એટલે 1/8 ખૂણાનો છે, 1/2 ફલકનો છે, 1/4 ધાર ઉપરનો છે. હવે ધાર કેવી રીતના બહાર થાય છે તો આપણે સમજી લઈએ. દાખલા તરીકે આ એક ચોરસ દોર્યું છે, એક ચોરસ છે, બરાબર. હવે એની આ 4 ધાર થઈ, 1 2 3 ને 4 ધાર. એક બિંદુ ઉપર મૂકી દો આમ, પછી આ 1 2 3 અને એક આ 4. તો આ જે 4 ધાર થઈ ગઈ છે, આ જે 4 ધાર છે આ તો ચોરસ પિરામિડ થયો 4 ઉપરથી. એવી રીતના અહીંયા કરીએ તો આ 1 આ 2 પછી આ 3 અને એક આ 4. દાખલા તરીકે આપણે આની વાત કરીએ તો આ જે છે સમજણ લઈએ તો આ 1 2 3 4 ઉપર મૂકીએ તો 1 2 3 4 4 ઉપર ચોરસ પિરામિડ, એવો ચોરસ પિરામિડ નીચે ટોટલ 8 અને આજુબાજુની 4 એટલે ટોટલ 12 ધાર થશે. તો આપણે આ 12 ધાર જે છે એ 12 ધાર આજુબાજુની છે. પછી આ 5 6 7 8 પછી આ 9 10 11 ને 12. પણ એક ધાર છે બીજા 4 એકમ કોષ સાથે જોડાયેલી હોય એટલે 1/4 ભાગ એનો મળશે. તો વિદ્યાર્થી મિત્રો આટલું ખાસ યાદ રાખજો. 8 ખૂણાઓ પર 8 હોય એનો 1/8 ભાગ, 6 બાજુઓ હોય છે એનો 1/2 ભાગ, 12 ધાર હોય છે એનો 1/4 ભાગ વપરાતો હોય છે એકમ કોષમાં. હવે આના દાખલાઓ જે છે એ દાખલાઓ પૂછાતા હોય છે ત્યારે કઈ રીતના આનું સૂત્ર શોધવાનું અને કેવી રીતના જવાબ આવે છે એ સમજીએ. તો આપણે પહેલાં એક રકમ લખીશું અને એ રકમને આધારે કેવી રીતના દાખલા ગણાય એ સમજીશું. પણ એ પહેલાં થોડાક છિદ્રોની વાત કરી દઈએ તો આ પણ દાખલા ગણવા માટે ખૂબ જ ઉપયોગી છે. ધારો કે સ્ફટિકમય ઘન હોય ને, સ્ફટિકમય ઘન, તો આની અંદર તમે ગોળા કહો કે પરમાણુ કહો કે ઋણાયન કહો, સ્ફટિક રચના હંમેશા ઋણાયનોથી બને, પરમાણુઓથી બને, ગોળાથી બને. ધન આયન હંમેશા અષ્ટફલકીય છિદ્રમાં હોય, ચતુષ્ફલકીય છિદ્રમાં જ હોય. ઋણ આયનો જ કદમાં મોટા હોય છે એટલે કોઈ પણ પ્રકારની સ્ફટિક લેટાઈસ રચના એ બનાવતા હોય. સીસીપી રચના હોય, એચસીપી રચના હોય કે સાદો ઘન હોય વગેરે. તો આ ગોળાના જે ઘટકો છે એ પરમાણુ અથવા ઋણાયન હોઈ શકે. તો ગોળાની સંખ્યા એટલે પરમાણુની સંખ્યા, ગોળાની સંખ્યા એટલે પરમાણુની સંખ્યા કહેવાય અથવા ઋણાયનની સંખ્યા કહેવાય. સંખ્યા અને એ જેટલી હોય, ધારો કે n છે n,
તેટલા જ અષ્ટફલકીય છિદ્રો હોય, તેટલા જ અષ્ટફલકીય છિદ્રો હોય. એટલે કે n છે તો અષ્ટફલકીય છિદ્રો પણ કેટલા થશે? n. પણ ચતુષ્ફલકીય છિદ્રો છે એ ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n થશે, બમણી થાય 2n. એટલે યાદ રાખવાનું, ગોળાની સંખ્યા હોય, ઋણ આયનની સંખ્યા હોય, પરમાણુની સંખ્યા હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રો હોય. અને અષ્ટફલકીય છિદ્રો કરતા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બમણી હોય છે, 2n હોય છે. આ ખાસ યાદ રાખજો. આ જે છે એ 2n હોય, આ n હોય અને આ પણ n હોય. આ ખાસ યાદ રાખવાનું છે. તેના પરથી તમને ખબર પડી જશે. ધારો કે કોઈ સ્ફટિક છે, એ સ્ફટિકની અંદર ગોળાની સંખ્યા 5 છે તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ 5 થાય. પરંતુ ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2 ગુણ્યા 5 એટલે 10 થશે. તો આ રીતે આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીશું ત્યારે આનો આપણે વિશેષ ખ્યાલ રાખીશું, જેથી કરીને આપણું અણુસૂત્ર શોધવાનું જે છે એ અણુસૂત્ર શોધવાના દાખલાઓમાં કંઈ તકલીફ પડે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક રકમ લખીએ છીએ. રકમ વાંચી અને લખતો જોઈશું, પછી આપણે એને ગણીશું તો સહેલાઈથી તમને ખબર પડી જશે કે આમાં શું કહેવા માંગે છે. અને આવા અણુસૂત્ર શોધવાના દાખલા બોર્ડની પરીક્ષામાં અને નીટની પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે આપણે રકમ લખીએ છીએ અને રકમ લખીએ એટલે તમે શાંતિથી સાંભળજો કે રકમની અંદર શું કહેવા માંગે છે. દાખલા તરીકે આ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલની રકમ લખું છું. તત્વ બીના પરમાણુ, તત્વ બીના પરમાણુ HCP લેટિસ રચે છે. HCP લેટિસ રચે છે. અને તત્વ એના પરમાણુ અને તત્વ એના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રોનો, સમચતુષ્ફલકીય છિદ્રોનો 2/3 ભાગમાં રોકાયેલ છે. 2/3 ભાગમાં રોકાયેલ છે. તત્વ AB થી રચાતા સંયોજનનું અણુસૂત્ર શોધો. તત્વો AB થી રચાતા સંયોજનનું અણુસૂત્ર શોધો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે રકમ લખી દીધી છે. એમાં બે તત્વો છે, A અને B, અને આનાથી રચાતા સંયોજનનું અણુસૂત્ર શોધવું છે. તો તત્વ બીના પરમાણુ HCP લેટિસ રચે છે. HCP એટલે હેક્ઝાગોનલ ક્લોઝ પેક કહેવાય, લેટિસ. અને એનો સવર્ગાંક છે, સવર્ગાંક 12 છે. એટલે 12 ગોળા થયા, 12 ગોળા થયા. હવે આ 12 ગોળા થયા છે એટલે 12 પરમાણુ થયા, 12 બીના પરમાણુ થાય. ઓકે, તો બીના પરમાણુ જે HCP લેટિસ રચના રચે છે એટલે બીના 12 પરમાણુ થાય. કારણ HCP હેક્ઝાગોનલ છે, સવર્ગાંક 12 થાય, 12 ગોળા થાય. ગોળા તરીકે બીના પરમાણુ લીધા છે એટલે 12 બીના પરમાણુ થાય.
હવે બીના પરમાણુ જેટલા હોય ને એટલા અષ્ટફલકીય છિદ્રો હોય. બીના પરમાણુ જેટલા જ અષ્ટફલકીય છિદ્રો હોય. અષ્ટફલકીય છિદ્રો હોય એટલે 12 અષ્ટફલકીય છિદ્રો થયા. પણ અહીંયા અષ્ટફલકીય છિદ્રોની વાત કરવાની જરૂર નથી, પણ છિદ્રો અષ્ટફલકીય છિદ્રો 12 થાય. માટે ચતુષ્ફલકીય છિદ્રો એ આના કરતા બમણા એટલે 2 × 12 24 થાય. ચતુષ્ફલકીય છિદ્રો 24 થશે. યાદ રાખજો, જે જરૂર પડવાની છે દાખલામાં. આ ચતુષ્ફલકીય છિદ્રોનો 2/3 ભાગ રોકે છે. તો એ જે છે એના પરમાણુ 24 થાય. 24 પણ 24 એ 24 નથી. 24 નો કેટલામો ભાગ છે? 2/3 ભાગ છે. 24 એ 24 હોય તો પૂરેપૂરો ભાગ થાય. તો અહીંયા બીના પરમાણુ તો 12 થઈ ગયા, આના 24 થાય. 12 દુ 24, પણ એ 24 એ 24 નથી, એનો 2/3 ભાગ છે. એટલે 24a into 2/3. 2/3 રકમમાં આપેલું છે. એટલે એના પરમાણુ કેટલા થશે? 3 8 24, 8 દુ 16, એટલે 16a થાય. 16a પરમાણુ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીના જે છે એ બીના 12 છે પરમાણુ, અને એના કેટલા થયા? 16. હવે આપણે કોમન કાઢીએ તો અહીંયા ભાગ 4 વડે ભાગી શકાય. તો 4 તરી 12, 4 ચોક 16, એટલે કેટલા થશે? બીના 3, 12 ભાગ્યા 4 3, અને 16 ભાગ્યા 4 એટલે 4. તો અહીંયા એના કેટલા પરમાણુ આવ્યા? એના 4 પરમાણુ, અને બીના કેટલા આવ્યા? 3. તો A4 અને B3. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ અણુસૂત્ર થઈ ગયું, એનો જવાબ છે A4B3. આ પ્રકારે આનો જ સંયોજનનું અણુસૂત્ર શું થશે? તો A4B3 થશે. તો અહીંયા આપણે એક રકમ લખી અને એની આપણે ગણતરી કરી દીધી. ગણતરી કરી અને AB થી રચાતા સંયોજનનું અણુસૂત્ર A4B3 કેવી રીતના આવે છે એ જોઈ લીધું. હવે આ રીતના દાખલા પૂછાય, બીજા પણ પૂછાય. આપણે બીજો પણ એક પ્રેક્ટિસ માટે કરીએ, એની રકમ લખી દઈએ. ત્યારે મિત્રો આ તો ખ્યાલ આવી ગયો. હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના જે સવર્ગન 12 થાય છે આપણે શીખી ગયા થિયરીમાં. તો બીના પરમાણુ 12 થશે, કારણ કે HCP છે. આમ બીના પરમાણુ જેટલા જ અષ્ટફલકી છિદ્રો હોય 12. પણ આની આ દાખલામાં જરૂર નથી એટલે આપણે લખ્યું નથી. એના પરથી ચતુષ્ફલકીય છિદ્રો શોધી કાઢ્યા. 12 દુ 24 થઈ ગયા. પણ 24 એ પરમાણુ છે ચતુષ્ફલકીય છિદ્રમાં, અને એનો 2/3 ભાગ છે એટલે 16 થયા. તો એના 16 થયા અને બીના 12 થયા. કોમન કાઢી દીધું તો પછી A4B3 થશે. સિમ્પલ ગણતરી છે, અને ખબર ના પડે તો તમે તાર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને લખજો. તો ખ્યાલ આવી ગયો છે. હવે આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. મિત્રો આપણે એક બીજો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલની અંદર રકમ આપણે લખેલી છે એ સમજી લઈએ શું કહેવા માંગે છે. સ્ફટિક જાળી રચનામાં સી જે છે એનાયન ક્યુબિક ક્લોઝ પેક રચના CCP રચના એનાયન છે. એનાયન એ કોણ છે? સી એનાયન છે, રત્ન ધારો છે. આમાં ધન આયન એ છે, ધન આયન એ છે, ધન આયન એ છે, અને 50% છે. 50% કયું?
સમચતુષ્ફલકીય છિદ્ર, સમચતુષ્ફલકીય છિદ્ર. ઓકે, બીજો પણ ધન આયન જ છે કેટાયન, બીજો પણ ધન આયન, પણ એ બી છે, બી છે બી, અને એ પણ 50% જ છે, પણ એ અષ્ટફલકીય છિદ્ર, અષ્ટફલકીય છિદ્રમાં રોકાયેલ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ, આપણે જોઈએ તો સી ઋણ આયન છે, એનાયન ક્યુબિક ક્લોઝ પેક રચના ધરાવે છે. ધન આયન 2 છે, એ અને બી, બંને 50% 50% છે, પણ એ જે છે સમચતુષ્ફલકીય છિદ્ર છે, સમચતુષ્ફલકીય છિદ્ર, અને બી છે અષ્ટફલકીય છિદ્ર છે. તો આપણે પહેલા અહીંયા સીસીપી જે છે, તો સીસીપી એટલે ક્લોઝ પેક રચના છે, ક્યુબિક ક્લોઝ પેક રચના, અને એનો સવર્ગાંક થશે 12, સવર્ગાંક 12 થાય છે. એટલે અહીંયા આ જે સી જે છે એ સી ના પરમાણુ થશે 12, સી ના 12 પરમાણુ થાય. હવે સમચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રો, તો આ n હોય, અષ્ટફલકીય છિદ્રો n હોય, તો સમચતુષ્ફલકીય છિદ્રો 2n થાય, 2n. તો હવે અહીંયા જે સવર્ગાંક જેટલા શું હશે અષ્ટફલકીય છિદ્રો, એટલે આ પણ 12 જ થાય. તો અષ્ટફલકીય છિદ્રો 12 થશે. ચતુષ્ફલકીય છિદ્રો કેટલા થશે? સમચતુષ્ફલકીય તો 2 ગુણ્યા 12 24 થાય. એટલે અહીંયા એ જે છે એ એના 50% છે, એટલે 100% હોય તો 24, તો 50% એટલે 24 ના અડધા થશે, 24 into 1/2 એટલે કેટલા થશે? 12 થશે. બી જે છે એ પણ ધન આયન છે, આ પોઝિટિવ આયન, આ પણ પોઝિટિવ આયન, એના કુલ પરમાણુ 12 છે, છિદ્રો 12 છે, પણ એનો 50% જ છે, એટલે એનો પણ 1/2 જ ભાગ આવે, એટલે 6. તો અહીંયા એ જે ધન આયન છે એ સમચતુષ્ફલકીય છિદ્રમાં 12 જેટલા ગોઠવાયેલા હશે, અને બી ધન આયન છે એ અષ્ટફલકીય છિદ્રમાં 6 જેટલા ગોઠવાયેલા હશે. એટલે અહીંયા 6b થશે, 6b, અને 12a થશે, અને સી જે છે એ પણ 12 થશે, સી પણ 12 છે, 12c. તો ઓલરેડી આપણે અહીંયા જોઈએ તો 12a, 6b અને 12c. જો તમે આને 6 વડે ભાગી દો તો શું થશે? અહીંયા 2a થઈ જાય, 1b થઈ જાય, અને 2c થાય. એનો મતલબ સૂત્ર જે છે, આનું સૂત્ર, એમાં a, b અને c, પણ એના કેટલા થયા? 2, તો a2. b ના કેટલા થયા? 1 જ, એટલે b, અને c ના કેટલા થયા? 2, એટલે 2. એટલે A2BC2, A2BC2 પ્રકારનું અણુસૂત્ર રચાશે, જ્યાં એ ધન આયન એ સમચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલા છે, બી ધન આયન અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલા છે, અને C2 એ એનાયનિક ક્યુબિક ક્લોઝ પેક રચના ધરાવે છે. તો આ રીતના આપણે સહેલાઈથી આખો દાખલો છે એ દાખલો આપણે ગણી શકીએ છીએ. અણુસૂત્ર થશે A2BC2. ઓકે વિદ્યાર્થી મિત્રો, હજુ પ્રેક્ટિસ કરવા માટે આપણે બીજો પણ એક દાખલો જોઈએ, અને એની રકમ હું અહીંયા લખું છું, એટલે એ રકમ લખો ત્યાં સુધી તમે અહીંયા બોર્ડ પર ધ્યાન આપજો.
દાખલાઓમાં જેટલી તમે પ્રેક્ટિસ વધારે કરશો એટલું તમારા માઇન્ડમાં થિંકિંગ છે એ પાવરફુલ બનશે. બાકી ગણેલા દાખલા તમે ગણી નાખો અને અજાણ્યા દાખલા ગણો એમાં ફેર પડે. દાખલા તરીકે હવે એક હું બીજી રકમ લખું છું જે IITમાં 2001માં પૂછાયો છે. હવે દાખલાની રકમ અહીંયા લખીએ છીએ કે AB ઘનમાં એ પરમાણુ ફલક કેન્દ્રિત છે, ફલક કેન્દ્રિત અને બી પરમાણુ બાજુની 8 ધારીઓ પર આવેલા છે. બાજુની 8 ધારીઓ પર આવેલા છે. તો આનું સૂત્ર શોધો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ એનો ઉપયોગ કરીશું અને આનું સૂત્ર શોધી શકીશું. AB ઘન છે, એમાં A પરમાણુ ફલક કેન્દ્રિત છે, B પરમાણુ બાજુની 8 ધારીઓ પર આવેલા છે. આનું સૂત્ર શોધવાનું છે. હવે ફલક કેન્દ્રિત હોય, તો કુલ ફલક કેટલા છે? તો કુલ ફલક સ્ફટિકમય ઘનમાં કુલ ફલક 6 હોય. એટલે 6 A પરમાણુ થાય. પણ ફલકના 6 એ સ્વતંત્ર નથી, એનો અડધો ભાગ, ફલકનો અડધો ભાગ હોય. એટલે 6 A ખરી પણ એનો અડધો ભાગ 1/2 એટલે 3A થાય. 6A હોય, ફલક 6 છે પણ એક ફલક એ સૈયારામાં હોય બીજા એકમ કોષ સાથે, એટલે એનો 1/2 જ ભાગ આવે. એટલે 1/2 × 6 એટલે 3 આવે. તો એના પરમાણુ અહીંયા 3 થશે. બી પરમાણુ છે ને એ ધારી ઉપર છે. તો કુલ ધારી જે છે, કુલ ધારી 12, કુલ ધારીઓ 12 હોય. પણ અહીંયા 8 જ ધારી ઉપર કીધા છે, પરંતુ અહીં 8 ધારીઓ કહેલું છે. 8 ધારીઓ પર જ કહેલું છે. 12 હોય પણ અહીંયા 8 ધારીઓ પર કીધું છે. અને ધારીનો 1/4 ભાગ હોય. ધારીનો 1/4 ભાગ હોય. સ્ફટિકમય ઘનમાં એક એકમ કોષની ધારી 4 એકમ કોષ સાથે જોડાયેલી હોય, એટલે ધારીનો ભાગ 1/4 હોય. કુલ ધાર 12 હોય, પણ અહીંયા 12 ધાર આપી નથી, 8 જ ધાર આપેલી છે. એટલે 8 બી ધારીઓ પર અને એનો 1/4 ભાગ એટલે 2B થાય. તો અહીંયા 3A અને 2B. તો આનું સૂત્ર, આમાં કોઈ કોમન ન કરતું નથી, એટલે આનું સૂત્ર છે A અને B. એની સંખ્યા 3 એટલે A3 અને બીની સંખ્યા 2. A3 B2 પ્રકારનું અણુસૂત્ર રચાશે. તો અહીંયા અણુસૂત્ર થશે A3 B2. આ રીતે આપણે સહેલાથી આ દાખલાઓને ગણી શકીએ. હજુ પ્રેક્ટિસ માટે આપણે થોડીક આગળ એક છેલ્લા દાખલાની રકમ જોઈ લઈએ કે આમાં શું કહેવા માંગે છે, અને પછી પ્રેક્ટિસ કરવા માટે તમે બીજી જે ટેક્સ્ટ હોય, રેફરન્સ બુક હોય, એમાંથી તમારે પ્રયત્ન કરવાનો રહેશે. ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને લખવાનું રહેશે. તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારે આઈડિયા જલ્દી આવશે અને સરળતાથી દાખલા ગણી શકાશે. હવે આપણે એક છેલ્લો
જે દાખલો છે એની રકમ જોઈ લઈએ. અને રકમ એ આપણે લખીએ છીએ કે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઓક્સિજન દ્વારા બનતું એક સંયોજન, મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઓક્સિજન દ્વારા બનતું એક સંયોજન જેમાં ઓક્સાઇડ આયન ક્યુબિક ક્લોઝ પેક શ્રેણીમાં જોવા મળે છે, કે જેમાં Mg+2 ચતુષ્ફલકીય છિદ્રોનો 1/8 ભાગ ધરાવે છે. અને Al+3 આયનો અષ્ટફલકીય છિદ્રોનો 1/2 ભાગ રોકે છે. તો સંયોજનનું અણુસૂત્ર શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અણુસૂત્ર શોધવાનું કીધું છે. અહીંયા ત્રણ વસ્તુ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, ઓક્સિજન છે. એમાં આ બે ધન આયન છે, Mg+2 Al+3, અને ઓક્સાઇડ છે ઋણ આયન છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઓક્સાઇડ આયન દ્વારા આખી રકમ વાંચીએ તો Mg મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઓક્સિજન દ્વારા બનતું એક સંયોજન જેમાં ઓક્સાઇડ આયન એટલે O-2 ક્યુબિક ક્લોઝ પેક CCP રચના. આ જે છે ને એ CCP રચના ધરાવે છે. હવે હમણાં જ આપણે જોયું CCP હોય HCP હોય તો સવર્ગાંક કેટલો થશે? સવર્ગાંક 12 થાય. એટલે ઓક્સાઇડ આયન છે 12 છે. ઓકે. હવે આપણે છિદ્રોની વાત કરીએ તો અષ્ટફલકીય છિદ્રો કોણ છે? Al+3. તો અષ્ટફલકીય છિદ્રો કેટલા થાય? તો આના જેટલા જ થાય 12. કારણ કે આ પણ n હોય, આ પણ n હોય, 12 થાય. સમચતુષ્ફલકીય છિદ્રો n થાય. એટલે 12 × 2 = 24. હવે મિત્રો અહીંયા Mg+2 ચતુષ્ફલકીય છિદ્રનો 1/8 ભાગ એટલે 24 છે ને, એ 24 એનો 1/8 એટલે 3. એટલે Mg+2 છે, Mg+2 ના આયનો 3 હશે સમચતુષ્ફલકીય છિદ્રોમાં. અને Al+3 નો 1/2 ભાગ છે એટલે 12 ખરી, તો 12 × 1/2 એનો 1/2 ભાગ. એટલે અહીંયા Al+3 છે એના આપણને 6 મળે. 12/2 એટલે 6. અને O-2 છે એ 12 આવશે. તો આપણી જોડે અહીંયા સૂત્રની વાત કરીએ તો
mg પ્લસ 2 3 mg પ્લસ 2 પછી al પ્લસ 3 અને o માઇનસ 2. તો આ 3 આવશે, આ 6 આવે છે અને આ 12 આવે છે. હવે કોમન કાઢીએ તો કોમનની અંદર અહીંયા 3 વડે ભાગી શકાય છે, એટલે આને 1, આ 2 અને આ 4. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ શકીએ છીએ આનું અણુસૂત્ર શું થશે. તો અણુસૂત્ર મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને ઓક્સિજન. મેગ્નેશિયમનો 1 છે, એલ્યુમિનિયમના 2 છે Al2 અને ઓક્સિજનના 4 છે. ઓલરેડી આ સૂત્ર થઈ ગયું Mg Al2O4. તો આ રીતે આપણે સહેલાઈથી આખો દાખલો ગણી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે બીજા વધારાના જે દાખલા છે એના માટે તમે પ્રેક્ટિસ ઘરેથી કરશો અને આવા અણુસૂત્ર આધારિત કે પરમાણુની સંખ્યા ઉપર આધારિત દાખલાઓ તમે ઘરેથી ગણશો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું જ સારું રિઝલ્ટ મળશે. શક્ય એટલો પ્રયત્ન કરીને મેં એક્ઝામ્પલ ગણાયા છે, છતાંય બીજા કોઈ ગણવા હોય તો આપણે ગણીશું, પણ તમને પોતાની પ્રેક્ટિસ દ્વારા જે રિઝલ્ટ મળે એ સૌથી સારું હોય છે. ઓકે, થેન્ક યુ.